નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ, વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12ના 5મા ચેપ્ટર ગરીબીના એક વધુ મુદ્દા સાથે હાજર છું. મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ગરીબીનો એક તો અર્થ જોયો હતો અને ત્યાર પછી આપણે ગરીબીના 11 નિર્દેશકોને શું કર્યા હતા જોયા હતા. બરાબર છે? તો આજે આપણે એક નવો મુદ્દો ચર્ચીશું અને મુદ્દો જે ખરો તે છે ગરીબીનું સ્વરૂપ જણાવો. સાંભળજો, ધ્યાન આપજો. મુદ્દો શું છે આપણો આજનો? ગરીબીનું સ્વરૂપ જણાવો. મને યાદ છે ત્યાં સુધી ધોરણ 10માં જ્યારે તમે અભ્યાસ કરતા હતા ત્યારે સામાજિક વિજ્ઞાન નામના વિષયમાં પ્રકરણ નંબર 17માં કે જે ગરીબીને લગતો જ પાઠ હતો એમાં આ શબ્દથી તમે પરિચિત હશો. ઓકે, કદાચ તમને થોડું ઘણું યાદ પણ આવી જ ગયું હશે કે આપણે ક્યાંક ચર્ચ્યું હતું, સમજ્યો હતો આ મુદ્દો. તો બસ અત્યારે આપણે એને થોડોક વિસ્તૃત શું કરવાનું છે, સમજવાનો. તો પ્રશ્ન એક વખત ફરીથી સાંભળી લેજો. શું? ગરીબીનું સ્વરૂપ જણાવો. તો જુઓ, એમાં અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે બે ભાગમાં શું કરે છે? વિભાજિત કરે છે. જો ઘણી વખત તમને સ્વરૂપના સ્થાને એક શબ્દ બીજો વાપરે, શબ્દ પ્રકાર. ગરીબીના પ્રકાર મતલબ તો સ્વરૂપ શબ્દ વાપરે કે પ્રકાર શબ્દ વાપરે. તો કેટલા છે? તો 2. અને કયા કયા શબ્દ વાપરે? તો એક યાદ રાખજો મિત્રો, નિરપેક્ષ ગરીબી, અને બીજો યાદ રાખજો, સાપેક્ષ ગરીબી. તો બસ આપણે અત્યારે આ બેઉ મુદ્દાને વારાફરતી ચર્ચીશું. ઓકે, તો પહેલો મુદ્દો આપણો શું છે તે સાંભળી લો. નિરપેક્ષ ગરીબી. ઓકે, તો ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ. ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ, તો એ વર્ગને આપણે શું નામ આપ્યું છે? નિરપેક્ષ ગરીબી. જો આ શબ્દો પર ભાર આપજો કે ઓછી આવકે ખર્ચ કરો છો તો તમે શું છો? નિરપેક્ષ ગરીબ છો. નિરપેક્ષ ગરીબીને બીજું પણ એક નામ આપવામાં આવ્યું, સંપૂર્ણ ગરીબી. ફરીથી ધ્યાનથી સાંભળજો. નિરપેક્ષ ગરીબીને બીજું એક નામ આપી દેવામાં આવ્યું. શું? સંપૂર્ણ ગરીબી. ઓકે, થોડુંક આગળ વધ્યા. લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ કે જેને તમે ગરીબી રેખા તરીકે ઓળખો છો, તો એને નક્કી કરવા માટે આયોજનની શરૂઆતમાં કોણે ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે યાદ રાખજો વ્યક્તિ દીઠ કેટલી કેલરી વાળું? તો 2400, સાદી ભાષામાં કહીએ તો 2400 કેલરી. અને શહેરી નાગરિકો માટે પૂછે તો 2100 એટલે કે 2100 કેલરી નક્કી કરવામાં આવે. મતલબ કે જો તમે આટલા પ્રમાણમાં કેલરીવાળું ભોજન મેળવી શકો છો કે એનાથી વધુ તો તમે ગરીબ નથી. પણ જો આનાથી ઓછી કેલરીવાળું ભોજન મેળવો છો તો તમે કદાચ નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખાશો, નિરપેક્ષ ગરીબીની શ્રેણીમાં ઓળખાશો. ઓકે, માથાદીઠ માસિક ખર્ચ. તમે જો અહીંયા કેટલાક પોઈન્ટ આપેલા છે એ પ્રમાણે તમારે એ વસ્તુ યાદ રાખવી. તમને એ એક માર્ક્સના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. જેમ કે આયોજન પંચ દ્વારા યાદ રાખજો ₹20 નક્કી કરવામાં આવ્યું હતું. ઓકે, પણ ઘણા લાંબા સમય પહેલાં. બાકી હાલમાં તમે જો મહેમાનોએ આપણને ₹20 જ આપે છે ખર્ચમાં. ઓકે, તો આ વસ્તુ તમારે માત્ર યાદ રાખવી.
એવી જ રીતે દાંડેકર અને રથે દ્વારા, દાંડેકર અને રથે શું છે તો અર્થશાસ્ત્રીઓ છે અને તેઓ એક કમિટી બનાવવામાં આવી હતી ગરીબી રેખાના પ્રમાણને નક્કી કરવા. તો એમણે શું કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં ₹15 અને શહેરી વિસ્તારમાં ₹22.5 તમે ખર્ચો છો માથાદીઠ માસિક ખર્ચ. તે જ રીતે પ્રોફેસર ડીટી લાકડાવાળાએ 1993 માટે શું કહ્યું કે ગ્રામ્ય માટે ₹49 અને શહેરી વિસ્તારો માટે ₹57. જો તમારે માત્ર આંકડાઓને ધ્યાન દોરવાનું છે. આયોજન પણ છે, પછી દાંડેકર અને રથે કમિટી દ્વારા, ત્યાર પછી ડીટી લાકડાવાળા દ્વારા. ઓકે, થોડું અપડેટ થઈ ગયા આપણે. તો ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા નવી એક સમિતિ નીમવામાં આવી, જેના અધ્યક્ષપણા હેઠળ હતા પ્રોફેસર સુરેશ તેંડુલકર, કે જેમણે પોતાનો અહેવાલ વર્ષ 2009માં આપ્યો અને જે મુજબ 2011-12 માટે ગ્રામ્ય ક્ષેત્રોમાં જો વ્યક્તિ દીઠ ₹816 અને શહેરી ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ ₹1000 જો તમારો વપરાશી ખર્ચ છે તો તમે ગરીબ નથી. જો મિત્રો ₹816 વ્યક્તિ દીઠ છે અને કુટુંબ દીઠ 816 × 5 કરો. સેમ વસ્તુ શહેરી ક્ષેત્રોમાં વ્યક્તિ દીઠ 1000 છે અને કુટુંબ દીઠ ગણો 5 સભ્યોનું કુટુંબ તો 1000 × 5 કરો તો એ કુટુંબ દીઠ. તો જો તમે એટલો ખર્ચ કરો છો તો વાંધો નથી, પણ એનાથી ઓછી લિમિટમાં આવો છો તો તેઓના મતે તમે શું છો? ગરીબીની શ્રેણીમાં આવો છો. સેમ વસ્તુ થયું આંતરરાષ્ટ્રીય સ્તરે. નિરપેક્ષ ગરીબી નક્કી કરવા કોણે? તો વિશ્વ બેંકે 2005માં સમ ખરીદ શક્તિ સિદ્ધાંતના આધારે. હવે વળી સમ ખરીદ શક્તિ સિદ્ધાંત શું છે? તો મેં કૌંસમાં PPP લખેલું છે કે જેનું પૂરું નામ થાય પરચેઝ પાવર પેરિટી. પરચેઝ પાવર પેરિટી આપણે ચેપ્ટર 2માં આના વિશે કહેલું હશે તમને. ઓકે, તો એ મુજબ દૈનિક તમારી આવક કેટલી હોય? $1.25 હોય, અમેરિકન ડોલર, સોરી, તમારી દૈનિક આવક $1.25 હોય તો યાદ રાખજો મિત્રો, તમે ગરીબીની શ્રેણીમાં આવતા નથી. પણ જો આનાથી ઓછી આવક મેળવો છો રોજની તો તમે કદાચ શું હશો? નિરપેક્ષ ગરીબ હશો. ઓકે, પછી કેટલુંક જાણવા જેવું. વર્ષ 2011-12માં જે વસ્તી ગણતરી થઈ તો એ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલું હતું? ગરીબ વસ્તી કેટલી હતી? 21.9%. આ બધા તમારે પ્રાઇમરી આંકડાઓ ધ્યાન દોરવા, યાદ રાખવા. સૌથી વધુ ગરીબો પૂછે તમને તો છત્તીસગઢ રાજ્યમાં કેટલી વસ્તી છે ત્યાં ગરીબોની? 39.93%. ચોપડી મુજબનો આંકડો છે, તમારે ધ્યાન દોરવું. વધુમાં છત્તીસગઢ 39.93 સાથે. અને સૌથી ઓછી ગરીબી પૂછે કયા રાજ્યમાં છે તો ગોવા રાજ્ય, યાદ રાખજો. માત્ર પ્રમાણ કેટલું છે ગરીબ વસ્તીનું? 5.09% છે. ઓકે, આંકડાઓ જસ્ટ તમારે ધ્યાન દોરવા, યાદ રાખવા માત્ર એને. મિત્રો, આ હતી નિરપેક્ષ ગરીબીની માહિતી. થોડો સમય છે આપણી પાસે તો બીજું સ્વરૂપ એક ચર્ચીએ અને એ છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી પછી વાત કરીશું આપણે અત્યારે, અને એ છે સાપેક્ષ ગરીબી. સાંભળો એમાં ધ્યાનથી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને શું કરવામાં આવ્યું? ધ્યાનમાં લેવામાં આવ્યું. જુઓ, કયો ખ્યાલ? ગરીબીનો ખ્યાલ, પણ કેવી? નિરપેક્ષ ગરીબી. અને એમાં કઈ બાબતને? લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે. પણ આપણો મુદ્દો શું છે અત્યારે? સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવી છે. જો આ વસ્તુ કમ્પેરિઝનમાં તમારે ધ્યાન દોરવી. કયો મુદ્દો છે? સાપેક્ષ ગરીબીનો. અને સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં કઈ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે? તો આવકની અસમાન વહેંચણીને. ઓકે, સાંભળો એમાં થોડું.
દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આપણે યાદ રાખજો કે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં શું જોવા મળે છે? અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ શું ગણાશે? સાપેક્ષ ગરીબ. તો તમને કદાચ એવું પૂછવામાં આવે સાપેક્ષ ગરીબ એટલે શું, તો તમારી આવક જો અન્ય કરતાં ઓછી છે તો તમે અન્યની સરખામણીમાં શું છો? સાપેક્ષ ગરીબ છો. ઓકે. ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો પછી આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. આધુનિક વિચારસરણી આવું કંઈક કહેવા માંગે છે આપણને. વિકસતા રાષ્ટ્ર તરીકે તો આપણે ભારતની વાત કરીએ તો ભારત એક વિકસતું એટલે કે વિકાસશીલ દેશ છે, અને જો આપણે ગરીબી રેખાનો અભ્યાસ કરવો હોય તો પછી સાપેક્ષ ગરીબી કે પછી આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં કરવો જોઈએ. ઓકે. સાપેક્ષ ગરીબી કે પછી આવકની અસમાનતા માપવા માટેની પદ્ધતિઓ જણાવો. તમને વળી પ્રશ્ન એક આવોય પૂછે તો યાદ રાખજો, ત્રણેક પદ્ધતિઓ છે સાપેક્ષ ગરીબી માપવા માટેની. કઈ કઈ? એક, આવક જૂથોની શું કરવી? રચના કરવી. એક, આવક જૂથોની શું કરવી? રચના કરવી. આપણે આનું એક ઉદાહરણ હમણાં શીખવીએ તમને. બીજું છે લોરેન્જ વક્ર, ત્રીજું છે ગિની ગુણોત્તર. તો આ ત્રણ પદ્ધતિઓ યાદ રાખજો. એનો ઉપયોગ સાપેક્ષ ગરીબી જાણવા માટે કરતા હોઈએ છીએ. આપણે શું જાણવા માટે કરતા હોઈએ છીએ? સાપેક્ષ ગરીબી જાણવા માટે. એક એક્ઝામ્પલ મેં તમને હમણાં જ કહ્યું તે મુજબ લઈએ કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ આપણે 5 આવક જૂથોમાં શું કરી? વહેંચી લીધી. તો જુઓ અહીંયા પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. 5 આવક જૂથો થયા. પહેલું જૂથ જે ખરું ₹0 થી ₹30,000 સુધીની આવક શ્રેણીમાં આવે છે. એવી જ રીતે બીજું 30,000 થી 1,00,000ની વચ્ચેની આવક શ્રેણીમાં આવે છે. ત્રીજું આવક જૂથ છે 1,00,000 થી 3,00,000 રૂપિયાની વચ્ચેની આવક શ્રેણીમાં આવે છે. ચોથું ₹3,00,000 થી ₹10,00,000 સુધીની આવક શ્રેણીમાં આવે છે. અને પાંચમું ₹10,00,000 થી વધુની આવક શ્રેણીમાં આવે છે. તો મિત્રો આવી રીતે આપણે શું કરીએ? આવક જૂથોની રચના કરી. અને હવે કરીશું શું? એની સરખામણી કરીશું અન્ય સાથે. તો જુઓ મિત્રો, અહીંયા પાંચમું જે જૂથ કરું ઉપરોક્ત 4ની સરખામણીમાં સૌથી વધુ આવક ધરાવે છે. તો મિત્રો યાદ રાખજો આવી રહ્યું કે ઉપરોક્ત 4 જૂથો જે ખરા એ 5મા જૂથની સરખામણીમાં શું ગણાશે? સાપેક્ષ ગરીબ. કારણ કે આપણે વ્યાખ્યા શું ચર્ચી હતી હમણાં યાદ હોય તો, તમે અન્ય કરતાં ઓછી આવક ધરાવો છો. તમે અન્ય કરતાં ઓછી આવક ધરાવો છો તો તમે શું ગણાશો? સાપેક્ષ ગરીબ ગણાશો. ઓકે. તો ચલો મિત્રો, આજે આપણે એક પ્રશ્ન ચર્ચ્યો. પ્રશ્ન શું હતો? તો ગરીબીનું સ્વરૂપ જણાવો. કદાચ પ્રકાર શબ્દ પણ વાપરી શકે. તો ગરીબીના સ્વરૂપને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું. 1 નિરપેક્ષ ગરીબી અને 2 સાપેક્ષ ગરીબી. ઓકે. આજે એક સજેશન તમને આપીશ કે તમને જે પણ વિડીયો જુઓ છો, સાંભળો છો, તો એને તમારી રીતે સમજવાનો પણ પ્રયત્ન કરજો. હોમવર્કમાં બસ આટલું જ આપીશ તમને કે જે વસ્તુ ચાલે છે એને ચર્ચો, એને મોઢે લખવાની પણ પ્રેક્ટિસ રાખો કે જેથી એ વસ્તુ તમને ભૂલાય નહીં. ઓકે. ચલો મિત્રો, અહીંયા આપણે આટલું રાખીએ. બાકીનું નવેસરથી કંઈક નવું શીખીશું. ઓકે.